રાજપૂત સમાજ સહિત દેશપ્રેમીઓ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિ ખૂબ જ ગૌરવભેર ઉજવવામાં આવે છે. મહારાણા પ્રતાપની જન્મજયંતિ દર વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ મહિનાની સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. જો કે આજરોજ તિથિ પ્રમાણે મહારાણા પ્રતાપની જન્મજયંતિ હોવાથી રાજપૂત સમાજ દ્વારા ભરૂચના નંદેલાવ ઓવરબ્રિજ સર્કલ સ્થિત પ્રતિમાને દૂધાભિષેક સહિત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મહારાણા પ્રતાપના શૌર્ય અને બલિદાનને યાદ કરી સમાજના યુવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે હાલમાં મુખ્ય માર્ગ પર નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી મહારાણા પ્રતાપની પ્રતિમાના સ્થળાંતર મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ માંગ કરી છે કે જો પ્રશાસન દ્વારા પ્રતિમા માટે અન્ય યોગ્ય સ્થળ ફાળવવામાં આવે તો સમાજ દ્વારા પ્રતિમાનું સ્થળાંતર કરવામાં આવશે, પરંતુ જો પ્રતિમાને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવશે અથવા ક્ષત્રિય સમાજની લાગણી દુભાશે તો આવનારા સમયમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ પ્રસંગે કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જીતેન્દ્રસિંહ રાજવત, મનોજસિંહ પરમાર, મયુરસિંહ, દીક્ષિતસિંહ, ભગતસિંહ સહિત મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. महाराणा प्रताप हमारे हिंदू सूरज, जिन्होंने हमारे हिंदू समाज के लिए, सनातन के लिए जो हमेशा लड़ते रहे, उनकी आज जन्म जयंती थी और वो भी विक्रम संवत के हिसाब से, जो तारीख के हिसाब से जो चलती है वो नहीं, आज विक्रम संवत के हिसाब से जो उनकी जन्म जयंती थी उसको हमने आज मनाया. भरूच के सभी क्षत्रियों द्वारा और बाकी दूसरे समाज के भी लोग शामिल है इसमें, और सभी, और उन्होंने सबके लिए काम किया था, सबके लिए गर्दनें कटवाई थी और काटी थी. और अभी हमारा एक ही प्रश्न है कि अभी शायद हमारा ये जो महाराणा प्रताप का जो स्टेचू है, यहाँ पे प्रतिमा है, इसको शायद ये सड़क का जो विकास का हम भी आदर करते हैं, विकास होना चाहिए हिंदुस्तान में, लेकिन हमारी जो ये मूर्ति है, प्रतिमा है, यहाँ से सुनने में ये आ रहा है कि स्थानांतरित की जा रही है, यहाँ से हटाने में आ रही है. हम सरकार से, प्रशासन से एक ही चीज़ बोल रहे हैं कि हमें दूसरी जगह दी जाए और हम वहाँ पे करें आदरपूर्वक. हमारे जो महापुरुष है उनकी प्रतिमा को हमको आदरपूर्वक कहीं दूसरी जगह दी जाए, वहाँ पे हम स्थापित करें और अनादर ना हो. प्रशासन को ये ध्यान रखना पड़ेगा कि कहीं किसी भी समाज के महापुरुष हो, कहीं भी उनका अनादर नहीं होना चाहिए. सरकार को इसका ध्यान रखना पड़ेगा और अगर हमको जगह दी जाती है तो हम बहुत बहुत धन्यवाद.